હેલો મિત્રો, શેરબજારની વાતોમાં કેવા માણસો શેરબજારમાં સારું એવું રિટર્ન મેળવી શકે, સમાજની માનસિકતા કેવી છે, સમાજમાં કેવા કેવા માણસો હોય છે અને કેવા લક્ષણોવાળા માણસો આગળ જઈ શકે છે અને કેવા લક્ષણોવાળા માણસો પાછળ રહે છે. મિત્રો, એના માટે મેં એક બે વિડીયો બનાવેલા છે. મિત્રો, પહેલી વાત તો એ છે કે તમારા હાથમાં ₹1 આવે અને એ રૂપિયો તમે ક્યાં ખર્ચો છો એના ઉપરથી નક્કી થાય છે કે તમે અમીર બનશો કે ગરીબ. મિત્રો, એ રૂપિયો તમે જો ફાલતુ ખર્ચો કરી નાખશો તો રૂપિયો તમારા હાથમાંથી જતો રહેશે અને એ રૂપિયાનું તમે ઇન્વેસ્ટ કરશો તો એ રૂપિયો તમારા માટે કમાવાનું ચાલુ કરશે, તમારી વેલ્થ બનાવશે. મિત્રો, તમારી જાતે તમે કેટલું કમાઈ શકો, તમારી જાતે જે તમે કમાઈ શકો એના કરતાં તમારી મૂડી તમે સારી જગ્યાએ કરેલું ઇન્વેસ્ટ લાખ ગણું વધારે કમાઈ શકે. મિત્રો, તમારી કેપેસિટી પ્રમાણે તમારું જ્ઞાન વેચીને તમે ધારો કે નોકરી કરતા હોઈએ, તમારું જ્ઞાન વેચીને તમે કમાણી કરો. તમારી સારામાં સારી કમાણી હોય તો દિવસની ₹2000ની કમાણી, 60,000 પગાર તમારો હોય. ખેતી કરતા હો તો તમારી એવરેજ ₹1000ની કમાણી હોય. કોઈ બીજો બિઝનેસ કરતા હો તો તમારી સારો બિઝનેસ હોય તો દરરોજની 3000ની કમાણી હોય. પરંતુ તમે એક રૂપિયો ભેગો કરી અને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરો, એ તમારી કમાણી કરતાં તમારી વેલ્થ બહુ સારી કમાણી કરશે. મિત્રો, અમીરના લક્ષણો કેવા, અમીર માણસનો લક્ષણો કેવા અને ગરીબ માણસનો લક્ષણો કેવા, એના વિશે વિડીયોમાં વાત કરવી છે. સાંભળજો, મજા આવશે. મિત્રો, મારા વિડીયોમાં હું તમને મોટિવેશન આપું છું, સારી દિશા સૂચવું છું. મિત્રો, અને મારી સૂચવેલી દિશામાં 1000 માણસમાંથી એક માણસ પણ જો એના ઉપર અસર થશે અને એ અમીર બનશે તો મારા માટે ખૂબ છે. મિત્રો, ચલો મિત્રો, આપણે વાત કરીએ કે ગરીબીની શરૂઆત કેવી રીતે થાય છે. જીવનમાં જે માણસ પૈસા બચાવતો નથી અને ખર્ચે જ રાખે છે તે ગરીબીની શરૂઆત છે. બીજો છે કે ખોટો દેખાડો કરે છે, એની શક્તિ નથી પૈસાની, સટા મોટા પ્રસંગો કરે છે, સારી સારી ગાડીઓ લાવે છે, લગ્નના પ્રસંગો, બીજા પ્રસંગો ધૂમ ખર્ચા કરે છે. આવા લોકો ગરીબી તરફ ધકેલાય છે, ઉધાર લઈ અને પ્રસંગો કરે છે. મિત્રો, ચોથો મુદ્દો છે જીવનમાં કોઈ ગોલ હોતો નથી, કોઈ લક્ષ્ય હોતું નથી અને લક્ષ્ય પ્રાપ્તિ માટે કોઈ પ્રયત્ન હોતો નથી. ઉધાર લાવો, કમો અને બેફામ ખર્ચા કરો. પાંચમો નિયમ છે એ કોઈ શરૂઆતથી કે વચ્ચેથી કોઈ ઇમરજન્સી ફંડ ઊભું કરતો નથી. મિત્રો, જીવનમાં ક્યારેક અણધારા ખર્ચા આવી જાય છે અને મોટા ખર્ચા આવી જાય છે. એને પહોંચી વળવા માટે તમારે થોડી થોડી બચત કરી અને એક સારો ફંડ ઊભો કરવો જોઈએ અને સારી જગ્યાએ એને ઇન્વેસ્ટ કરવું જોઈએ, જેથી એમાંથી આવતી આવક અથવા તો એની મૂડી તમે તમારી ઇમરજન્સીમાં એ પૈસા વાપરી શકો. આવું ફંડ ફરજિયાત
આ સમયમાં દરેકે મહેનત કરવું જોઈએ મિત્રો. બાળકોના શિક્ષણ પાછળ, છોકરાના લગ્ન પાછળ કે ઇમરજન્સીના સમયમાં એ પૈસા તમે વાપરી શકો, તેનાથી તમારા જીવનમાં કોઈ બીજી અસર ન થાય કે તમે કોઈ ખાડામાં ના ઉતરો, કોઈ દેવામાં ન ડૂબો. એના માટે તમારા પાસે ફર્સ્ટ ક્લાસ સારામાં સારું ફંડ હોવું જોઈએ. મિત્રો, 20 વર્ષથી ઉંમરે જે માણસ જ્ઞાન મેળવવાનું, શીખવાનું, અનુભવ લેવાનું, અભ્યાસ કરવાનું, ડિગ્રી પ્રાપ્ત કરવાનું છોડી અને ગાડીઓમાં મોજ કરે છે, એ લોકોનું ભાવિ સારું નથી. એ ગરીબી તરફ ધકેલવાના છે. એનાથી ઉલટું અમીર માણસનું લક્ષણ. અમીર માણસ નાનો કે મોટો એની શક્તિ જેવડો ઇમરજન્સી ફંડ બનાવે છે, પૈસાની બચત કરે છે. ત્રીજું, સેલ્ફ ડેવલપમેન્ટ ઉપર ખર્ચ કરે છે. પોતાના ઉપર ખર્ચ કરે છે, પોતાના જ્ઞાન મેળવવા માટે ખર્ચ કરે છે, એની ભાવિ પેઢી, એના બાળકોને જ્ઞાન મળે એના માટે ખર્ચ કરે છે. દેખાવ કરવાનું ટાળે છે. એની શક્તિ છે એવડો જ પ્રસંગ કરે છે, એની શક્તિ છે એવું જ જીવે છે. ખોટા ડોળ કે ખોટું ઉધાર લેવું, જરૂરિયાત વગરની ચીજ વસ્તુ ઘરમાં લાવવી, દેખાદેખીથી બાજુમાં આવું છે તો આપણે આવું લાવો, આવું ફર્નિચર છે તો 5 લાખ રૂપિયા ફર્નિચરમાં બગાડો, આ દેખાદેખીમાં પડશો મત. સાઈડ બિઝનેસ શરૂ કરો. તમારો એક બિઝનેસ હોય તો આ સમયમાં, મોંઘવારીના સમયમાં તમારા પાસે થોડોક સમય ફાળવી નાનો એવો બિઝનેસ, સાઈડ બિઝનેસ શરૂ કરો, જેથી એની આવક આવે એ તમે બચત કરી શકો. પ્રોપર્ટીનું ઇન્વેસ્ટ કરવાનું શીખવું જોઈએ 20 વર્ષની ઉંમરથી. મિત્રો, 20 વર્ષની ઉંમરથી તમારી પ્રોપર્ટીનું જે લોકોએ શેર બજારમાં વેલ્થ મેળવ્યું છે, એ લોકોએ 20 વર્ષથી શેર બજારમાં રોકાણ કદાચ નહીં કર્યું હોય પણ એનું જ્ઞાન લેવાનું ચાલુ કર્યું છે. મિત્રો, તમે પહેલું એનું પૂરતું જ્ઞાન મેળવો. અને ખાસ તો યુવાનો, મિત્રો, પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટિંગ કરવાનું શીખવું, શેરબજારની જાણકારી મેળવવી, ઇન્વેસ્ટ કરવું, જાણકારી મેળવવી, નાની ઉંમરે શરૂઆત કરવી. મિત્રો, આ બધું તમારા જીવનમાં જેટલું બને એટલું ઇન્વેસ્ટ કરવાનું રાખો. હું સમજું છું કે મોંઘવારીના સમયમાં ઇન્વેસ્ટ કરવું મધ્યમ વર્ગને, ગરીબ વર્ગને ખૂબ કાઠું છે, પણ અશક્ય નથી. મિત્રો, અશક્ય નથી. તમે વધારે ના બચી શકો તો મહિને 500 રૂપિયા બચાવો, એસઆઈપી ચાલુ કરો. એસઆઈપીની કેવી તાકાત છે એનો વિડીયો હું બનાવવાનો છું. શેરબજારની તાકાત વિશે તો મેં ઘણા વિડીયો બનાવ્યા છું, પણ એસઆઈપીની કેવી તાકાત છે એનો વિડીયો ઓના નેક્સ્ટ હું મૂકવાનો છું. મિત્રો, મારા વિડીયો જોજો, મારી ચેનલ શેર કરજો, લાઈક કરજો. થેન્ક યુ, આભાર, આવજો, રામ રામ, થેન્ક યુ.